આ જે 5 ફાયદા છે ને, મને ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ લોકોએ મારા ડીએમમાં જણાયા છે, પણ આ વસ્તુ તો એમને મને ઘણા ટાઈમથી કીધી હતી, પણ મેં મારા અનુભવ જોડીને, એમના અનુભવ જોડીને પછી આ વિડીયો બનાવ્યો છે, જેથી આપણા અમુક વિદેશમાં દેશી માલિકો છે ને, એમની થોડી આંખો ખુલે અને એમને વંદે માતરમ, ભારત માતા કી જયનો મતલબ સમજાય અને જે ઇન્ડિયા જઈને જે મંદિરોમાં પોતાનું નામ બનાવવા માટે પુનદાન કરો છો ને મારા વાલા, એ પુનદાન તમારું નથી. તમે જે વર્કરોનું શોષણ કરો છો ને એ જ પૈસાથી કરો છો, તમારું નામ બનાવવા માટે. તો જરા સુધરી જાઓ, નહીં તો ઉપરવાળાની સોટી એવી પડશે ને, સોટી વાગે સમસમ ને વિદ્યા આવે ગમ. થોડા દિવસની મજા છે, 4 દિવસની ચાંદની ને પછી કાલી રાત. તમારું કંઈક એવું જ થવાનું છે. તો મહેરબાની કરીને માણસ હો તો માણસની ભાવનાઓને સમજો. પોતાની તિજોરી ભરવા માટે કોકનું શોષણ ના કરો, એને એનો હક આપો, તમે તમારો હક રાખો. સમજાય ને તો વંદન. એટલે કે મારી વાત નાની છે, સરળ છે. સમજાય ને તો વંદન, ના સમજાય ને તો ઉપરવાળો તમારું કંઈક કરવાનો છે, વહેલું મોડું. જય શ્રી કૃષ્ણ.